રાજ્ય સરકાર દ્વારા નવી જંત્રીની જાહેરાત કરાઈ છે અને તેની સામે વાંધા સૂચનો મંગાવાયા છે। જોકે આ નવી જંત્રીમાં 200 થી 2000% અસહ્ય વધારો ઝીકી દેતા સમગ્ર રાજ્યની સાથે માણાવદરમાં પણ વિરોધ ઉઠ્યો છે। નવી જંત્રીના વિરોધમાં માણાવદર નરેન્દ્ર જીનિંગ એન્ડ પ્રેસિંગ ફેક્ટરીમાં એક મીટિંગ મળી હતી, જેમાં વેપારીઓ, ખેડૂતો, ઉદ્યોગપતિઓ, બિલ્ડરો હાજર રહ્યા હતા। આ ઉપરાંત બહોળી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી નવી જંત્રી સામે વિરોધ દર્શાવ્યો હતો। ખાસ મારા ખેડૂત મિત્રોને એ જણાવવાનું છે કે આપણે ખેડૂત મિત્રોને એમ છે કે આપને કઈ કોઈ જંત્રીથી ફરક પડતો નથી। હું ખુદ એક ખેડૂત છું। હું તમને એ કહેવા માંગુ છું કે ધારો કે અત્યારે 185 રૂપિયા મીટરની જંત્રી હતી અત્યાર સુધી। આપણે જે 3 લાખ રૂપિયા જંત્રી હતી એની આપણે 13 વર્ષ આપણે લડાઈ કરી, તો એની અત્યારે ડબલ થઈ અને ડબલ થાય તોય થોડી ઘણી હાલો આપણે સમજીએ કે 6 લાખ રૂપિયા સુધી આપણું કોઈ ખેતર લઈ લઈએ તો કોઈ ગામડાનું ખેતર લેવા જાય એમાં ખાલી 10,000 રૂપિયાનો ખર્ચો આવતો, આપણે માણાવદરનું ખેતર લેવા જાય તો 35 થી 40,000 રૂપિયાનો ખર્ચો આવતો। તો એ આપણે અત્યાર સુધી નડતું, તો એને બદલે અત્યારે આપણે આપણું ખેતર વેચવા જાવ તો 30 લાખ થી 80 લાખ સુધીની જંત્રી થઈ। તો આપણે એમ છે કે ખેડૂતને કાંઈ નહીં નડે, ખેડૂતને નડશે શું નડશે? ધારો કે જેને કોઈ પણ વેચાતું ખેતર લીધેલું છે તો એને એમાં 20% કેપિટલ ગેઇન લાગે। આપણે એ વસ્તુની જાણ જ નથી, કારણ કે આપણે ઓરિજિનલ ખેડૂત છીએ, પણ લેવાવાળો તો વિચારવાનો છે। પ્લસ આપણી જમીનમાં 1 વીઘે 1.5 થી 2 લાખ રૂપિયાની જંત્રી ભરવાની થાય, તો બાજુનું ખેતર હોય તો આપણી 2 લાખ રૂપિયા ઊંચી થતી હોય તો કોણ ભરશે? એટલે આવા બધા ઘણા, અને પાછા બિલ્ડરો અને ઔદ્યોગિક વાળા બધાને નડે છે। આ તો મારી ખાસ જે વાત હતી ખેડૂતને સમજાવવાની હતી કે જે અમે ગુરુવારે 11:30 જવાના છીએ, સૌના સર્વે નંબર યાદ કરીને ટાઈમે અહીંયા પહોંચો અને આપણે એક વિરોધ કરીએ તો પાછા 13 વર્ષ આપણે કાઢવા ના પડે।